નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તળાજા તાલુકામાં લોખંડના પાઇપથી હુમલો, દુકાનદારને માથા અને જડબામાં ઈજા. તળાજા તાલુકાના સાંકડાસર નંબર 1 ગામના રહેવાસી હરિશંકરભાઈ ગોપાલજીભાઈ ધાંધલિયા, ઉંમર 60, તેમના પર તેમના જ ગામના બળવંતસિંહ જગદીશસિંહ સરવૈયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ પ્રાપ્ત માહિતી મુજબ હરિશંકરભાઈ સાંકડાસર ગામે શોકમાં કરિયાણાની દુકાન ચલાવે છે. બપોરે 12 વાગ્યાની આસપાસ બળવંતસિંહ તેમની દુકાન પર આવી પૈસાની માગણી કરી હતી. હરિશંકરભાઈએ ના પાડતા બળવંતસિંહ ઉશ્કેરાઈ જઈ ગાળ્યો આપી ઝપાઝપી કરી હતી અને જતાં જતાં ગામની બહાર નીકળ તો તારા ટાંટિયા ભાંગી નાખીશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ બપોરે 3 વાગ્યાના સમયગાળામાં હરિશંકરભાઈ તળાજા શહેરમાં દીનદયાળ નગર ખાતે વાણીની દુકાન પાસે પહોંચ્યા ત્યારે બળવંતસિંહ અચાનક ત્યાં આવી અને લોખંડના પાઇપ પડે હરિશંકરભાઈના વાસાના ભાગે 2 ઘા તથા ડાબા જડબાના ભાગે 1 ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઈજા બાદ હરિશંકરભાઈને તેમના ભાઈના દીકરા પરસોત્તમભાઈએ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. હરિશંકરભાઈએ આપેલ ફરિયાદ મુજબ બળવંતસિંહ અવારનવાર તેમની દુકાનમાંથી ઉધાર ચીજ વસ્તુ લેતા હોય છે અને ઉધાર આપવાની ઇનકાર કરતા હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ ફાલુક બેરખિયા, અમરેલી. તમારું નામ? મારું નામ હરિશંકરભાઈ ગોપાળજીભાઈ ધાંધલિયા. કઈ જગ્યાએ રહેવાનું? આંકડા સાંકળાસરમાં કઈ જગ્યાએ? સાંકડાસર રામજી મંદિરની પાછળ. શું બનાવ બન્યો હતો તમારી સાથે? મેં દુકાન ચલાવું છું આંકડાની અંદર, બરાબર. ને આવીને એ ઉધાર માગે, કાં પૈસા માગે, કાં આ દો આપો, આમ ન જો એટલે દાધમકી આપીને બાંધણ કરે ને મારે. કોણ છે? ઈસરા દરબાર. નામ આવડે તમને? હા, શું નામ છે? બળુભાઈ જગદીશભાઈ સરવૈયા. અત્યારે તમને ક્યાં માર્યા? કઈ જગ્યાએ ભારતમાં? અત્યારે એક અહીંયા. બનાવ કઈ જગ્યાએ બન્યો દાદા? આ બનાવ પહેલાં 12:30 વાગ્યે બન્યો દુકાને, અને 4 પછી 3:30 માલ લેવા આવ્યો એટલે બન્યો આપણે અહીંયા ખારામાં. વાણંદની દુકાન આપણે વળીએ કંઈ ત્યાં. કેટલા જણા હતા? 1 જણો. પોલીસ કેસ કરવાનો છે તમારે? હા, પોલીસ કેસ કરવાનો છે.